વેલકમ બેક। સુરતમાં જીમ જેહાદ અટકાવવા પોલીસ આવી છે એક્શનમાં। વિધર્મી જીમ ટ્રેનરે જીમમાં આવતી મહિલાને પ્રેમ જાળમાં ફસાવી 100 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા પરિવારમાંથી આવે છે આ મહિલા। પ્રેમિકાના પતિને બ્લેકમેલ કરી 5 લાખની તેણે ખંડણી માંગી। આધેડ મહિલાના ફોટા વાયરલ કરીને બદનામ કરવાની પણ ધમકી આપી હતી। એસઓજી પોલીસે જીમ ટ્રેનર શબ્બીર અસગર ટ્રકવાળાની ધરપકડ કરી છે। વારંવાર જાનથી મારી નાખવાની પણ ધમકી આપતો હતો વિધર્મી જીમ ટ્રેનર। પૂજા એલવનના નામે વિધર્મી જીમ ચલાવતો હતો। જીમ ટ્રેનરે મહિલાના પતિ પાસેથી 50,000ની વસૂલી પણ કરી છે। મહિલાના પતિએ વારંવાર તેની પત્નીને છોડવા આજીજી કરી હતી। કંટાળીને મહિલાના પતિએ સુરત એસઓજીમાં ફરિયાદ કરી છે। આરોપીની ધરપકડ કરી એસઓજીએ વધુ કાર્યવાહી હાથ ધરી। વ્યક્તિ વારે ઘડીએ આ જે આગેડ છે એના ઘરની આજુબાજુ આ મહિલાના ઘરની આજુબાજુ એથર જે એનું બાઇક છે લઈને ફરતો હતો અને આજથી 7 મહિના પહેલાં આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ ફોટોઝ પણ મારી પાસે છે અને જો એ વાયરલ ન કરવા હોય તો તારે મને 5 લાખ રૂપિયા આપવા પડશે। બાઇકની અંદર કાચ રાખેલો એને તોડીને એનો ત્રિકોણ આકારનો કાચનો ટુકડો એના ગળે રાખીને કીધું કે આટલી વાર લાગશે, પહેલાં પૈસા કેમ નથી આપતો અને તારી પત્નીને તો હું મૂકી જ ને એમ કહીને એની પાસેથી 50,000 રૂપિયા લઈ લીધેલા। આ વ્યક્તિ ખૂબ જ ડરી ગયેલો। તો આ સાથે જ એસઓજીએ જીમ ટ્રેનર્સને પણ ચેતવણી આપી છે કે તમારા જીમમાં આવતા લોકો સાથે વધુ પડતા નજીકના સંબંધ બનાવવાની જરૂર નથી। જો કોઈ ફરિયાદ આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। અન્ય જીમ સંચાલકોને ટ્રેનરોને અગાઉ પણ અમે વોર્નિંગ આપેલી હતી અને હજી પણ અમે વોર્નિંગ આપીએ છીએ કે તમે શિક્ષક તરીકેનો તમારો રોલ છે એ જ નિભાવો। તમે તમારા કોડ ઓફ કન્ડક્ટમાં જ એવું છે કે તમારે કોઈ પણ વ્યક્તિ જે જીમ કરવા આવે છે એની સાથે કોઈ પણ પર્સનલ રિલેશન કે પર્સનલ મેસેજીસ આપલે કરવાના સંબંધો રાખવાના નથી। જેને પાલન કરવું એ તમારા માટે પણ હિતકારક છે અને સમાજ માટે પણ હિતકારક છે। તો જીમ ટ્રેનર કે જેણે એક આધેડ મહિલાને ફસાવી અને પતિ પાસેથી બ્લેકમેલ કરીને પૈસા પડાવવાની કોશિશ કરી, આ અંગે વધુ માહિતી આપવા સીધા જઈએ સુરત, જ્યાંથી અમારા સંવાદદાતા બળદેવ સુથાર જોડાઈ રહ્યા છે। બળદેવ, છે કે સુરત પોલીસે આ પહેલા જ જે જીમ ટ્રેનર્સ હતી તેમની સાથે મીટિંગ કરી હતી અને આ બાબતે તેઓએ ચેતવણી આપી હતી। તે છતાં પણ આ પ્રકારનો એક જીમ ટ્રેનર વાળો કિસ્સો સામે આવ્યો છે। જાણવા માંગીશું શું કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ આ મામલે? જે રીતે સુરત શહેર એસઓજી દ્વારા જે રીતે 15 દિવસ અગાઉ જ આજે સુરત શહેરના અલગ અલગ જે જીમ ટ્રેનરો છે, સંચાલકો છે, તેમને બોલાવી અને જે રીતે મિટિંગ કરવામાં આવી હતી અને તેમને જે સૂચના આપવામાં આવી હતી કે જે પોતાના જીમની અંદર જે જીમ ટ્રેનરો હોય છે અને જે મહિલાઓ છે જે આવતી હોય છે જીમની અંદર, તેમની સાથે કોઈપણ જાતના સંપર્ક રાખવો નહીં। સોશિયલ મીડિયા અથવા તો જે વોટ્સઅપ મારફતે જે તેમની સાથે કોઈ જે સંપર્ક રાખવામાં આવશે અને આ રીતની કોઈ મહિલા ફરિયાદ કરશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, તે રીતની સૂચના પણ આપવામાં આવી હતી। ત્યારે હજી તો 15 થી 20 દિવસનો જે સમય થયો છે અને તે દરમિયાન સુરત શહેરને એક જે માહિતી મળી હતી, એક ફરિયાદ મળી હતી કે સુરતના જે પાલ વિસ્તારની અંદર એક જીમ ટ્રેનર છે તે એક આધેડ મહિલાને સતત છેલ્લા 5 મહિનાથી જે હેરાન પરેશાન કરી રહ્યો છે અને ખાસ કરીને જે મહિલા છે તે જીમમાં જતી હતી અને જે ટ્રેનર છે તેના જે અશ્લીલ ફોટો કહી શકાય છે, જે અલગ અલગ જે ફોટો અને વિડીયો બનાવી અને વિડીયો અને ફોટો જે વાયરલ ન કરવાની ધમકી આપી અને તેમના પતિ પાસે જે 5 લાખ રૂપિયાની જે માંગણી કરી હતી અને તે સંદર્ભે જે રીતે અવારનવાર આ રીતની જે માંગણી કરવામાં આવે છે, જ્યારે મહિલા તેના ઘર નજીક જાય છે ત્યારે તેનો પીછો પણ કરવામાં આવતો હતો। એટલે કે જે ફરિયાદી દ્વારા 50,000 રૂપિયા એક વખત તો આપી દેવામાં આવ્યા હતા, છતાં પણ આ જે જીમ ટ્રેનર છે તે બ્લેકમેલિંગ કરી અને આ મહિલાના પતિ પાસે અવારનવાર જે રૂપિયાની જે માંગણી કરતા હતા અને તેને ધ્યાનમાં રાખીને જ્યારે એસઓજી તરફથી જે રીતે સૂચના આપી હતી અને આ જે ફરિયાદીએ સુરત શહેર એસઓજીનો જે સંપર્ક કર્યો અને સુરત શહેર એસઓજી દ્વારા જે વોચ ગોઠવી અને આ જે જીમ ટ્રેનર છે શબ્બીર ટ્રકવાળા તેની ધરપકડ કરવામાં આવી છે અને આ બાબતે જે પાલ પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। સૌથી મહત્વનો મુદ્દો કહી શકાય, કારણ કે જે રીતે સુરત શહેરના અલગ અલગ જે પોસ્ટ વિસ્તારોની અંદર જ્યારે જીમ ટ્રેનરો દ્વારા આ રીતનું જે કૃત્ય કરાતું હોય છે, એક ગંભીર બાબત હોય છે, તેને ધ્યાનમાં રાખીને અવારનવાર જ્યારે કોઈ ફરિયાદો મળતી હોય છે ત્યારે પણ સુરત શહેર એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા જો ચેકિંગ કરવામાં આવે તો આવા અનેક કિસ્સા સામે આવી શકે છે। કારણ કે જ્યારે જીમ છે તે વહેલી સવારે અને મોડી સાંજ સુધી જ્યારે ચાલતા હોય છે, મહિલાઓ હોય છે, જ્યારે યુવતીઓ જ્યારે જીમમાં જતી હોય છે ત્યારે
જે જીમ ટ્રેનર છે તેની પાસે ટ્રેનિંગ લેતા હોય છે અને ત્યારબાદ તેના સોશિયલ જે મીડિયા મારફતે તેમનો સંપર્ક કરતા હોય છે અને અવારનવાર આ રીતની જે ચેટ વાત કરતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક પોતાના જે ફોટા હોય છે, જે વિડીયો હોય છે, તેના આધારે બ્લેકમેલિંગ કરવાનો જે પ્રયત્ન છે આવા જીમ ટ્રેનરો કરતા હોય તો તેમની સામે હવે કડકમાં કડક કાર્યવાહી એસઓજી તરફથી કરવામાં આવી રહી છે. બિલકુલ આભાર બળદેવ. તો પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે. હાલ આ જીમ ટ્રેનર વિરુદ્ધ પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે.